આજે 7 જુલાઈ 2024 અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગર ચર્ચાએ નીકળી રહ્યા છે। જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રાના પ્રસ્થાન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાહિંદ વિધિ કરી રથયાત્રાને મંદિર પરિસરમાંથી પરંપરાગત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રામાં આદિવાસી નૃત્ય અખાડાના કરતબો જોવા લોકો ટોળે વળ્યા। સરસપુરામાં ભગવાનના મોસાળમાં દર્શન કરવા લોકોની લાંબી લાઈન લાગી। પાંચકુવા દરવાજોનો અદ્ભુત નજારો, ગજરાજો, ટી-શર્ટ, વર્લ્ડ કપ ટેબલો અને વિશ્વગુરુ મોદીના ટેબલોવાળી ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગર ચર્ચાએ નીકળ્યો છે। 18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા ભજન સાથે જય રણછોડના નાદ વચ્ચે આગળ વધી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગર ચર્ચા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાય છે। સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને આવકારવા અને તેમના દર્શન માટે ઉમટી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે દર વર્ષની જેમ રથયાત્રાના પ્રસ્થાન પહેલા પહિંદ વિધિ કરી હતી અને સૌને રથયાત્રાની શુભકામના પાઠવી હતી। 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ, કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે। આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે। ભક્તિ, આરાધના, સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે। રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ। રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ। આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય જગન્નાથ।